પ્રતાપભાઈ રોકો આ લોકોને, કોઈને વાગી જશે. રોકવાની જરૂર તો તમારે હતી અમરબા, તમારી વહુને. તમારો દીકરો અમને ખેતી કરતા શીખવાડે છે અને તમારી વહુ મારા દીકરાની ધરપકડ કરીને એને લઈ જઈ રહી છે. અંકલ, મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા હું કોઈની વહુ તરીકે નથી આવી, એટલે એમને બ્લેમ કરવાનું બંધ કરો. તમારા માણસોને કહો કે શાંત રહે, નહીં તમારે ના છૂટકે બધાની ધરપકડ કરવી પડશે. ખબરદાર જો કોઈએ મને રોકવાની કોશિશ પણ કરી છે તો. હા ભાઈ, ભૂપતભાઈ ચાલો. એક મિનિટ, મારે એમની સાથે વાત કરવી. અમારી સાથે વાત કરવી છે? એમની સાથે. આમને પૂછો તો ખરા કે એ તમારી સાથે વાત કરશે કે નહીં. બોલો. મારે ફક્ત આમની સાથે વાત કરવી. અમે શું બગાડ્યું છે હર્ષવર્ધનભાઈ તમારું? એ ના ભૂલતા કે અમે આ ઘરના મોટા વહુ છીએ. તમારી પત્નીએ આ પરિવારની આબરૂને ધૂળમાં મેળવી નાખી છે. હા, આ તો અમે હતા કે પ્રતાપ કાકાને અમે સમજાવ્યા. હર્ષવર્ધનભાઈ, તમારે અમને થેન્ક્સ કહેવાનું હોય અને ઉપરથી તમે જ અમને. વેદિકા, વાતને વધારશો નહીં. તમે તો અમને જ કહો બસ. વેદિકા પ્લીઝ, તમે અંદર જાઓ, અમે આવીએ છીએ. બોલો. હું જાણું છું કે તમારા અને પ્રતાપ કાકાના સંબંધો સારા છે. આજે જે કંઈ પણ થયું એ નહોતું થવું જોઈતું. મને એમના માટે સહાનુભૂતિ છે. તમારે જે કંઈ પણ વાત કરવી હોય એ સીધી કરો. આમ પ્રસ્તાવના બાંધીને મુદ્દા પર ના આવશો. આજે જે કંઈ પણ થયું ને એમાં કેસરનો કોઈ વાંક નથી. એ તો એની ડ્યુટી બજાવી રહી છે. અમને ટ્રેનિંગમાં આ વાત શીખવાડવામાં આવે છે કે કાયદાથી વધારે મોટું બીજું કોઈ જ નથી. એટલે મારું ફક્ત એટલું જ કહેવું છે કે કેસર જ્યારે ઘરે આવે ત્યારે તમે એની. અમરબા છીએ અમે. અમારે કોની સાથે કેવી રીતે વાત કરવી એ તમે અમને ના કહેશો. જો બાપ, હું એ તમારા પત્ની જ નહીં, આ ઘરના વહુ પણ છે. અને તમે એમના વકીલ નથી કે નથી પ્રવક્તા. અમારે એમની સાથે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી એ અમે જોઈ લઈશું. હા નીતિન, હા થોડી વાર થઈ ત્યાંથી આવીને. હું તને આવીને બધી વાત કરું. પ્રતાપસિંહ સાથે મીટિંગમાં જે કંઈ પણ થયું ને એના ઉપરથી હવે આપણે પ્રતાપસિંહ પાસેથી કોઈ ઉમ્મીદ ના રાખવી જોઈએ. ભાઈ તમે ગુસ્સે ના થાવ તો એક વાત કહું. મને ખબર છે તારે શું કહેવું છે નીતિન. એ જ ને કે કેસરે આજે જ એની ધરપકડ કેમ કરી? હા ભાઈ, પ્રતાપસિંહના છોકરાએ એક એક્સિડન્ટ તો કર્યો હતો, કોઈનો જીવ તોડી લીધો હતો. અને તમે ભાભીને વાત પણ કરી હતી કે
કે પ્રતાપસિંહ આપણા માટે કેટલા મહત્વના વ્યક્તિ છે, છતાં પણ આ એક્સિડન્ટ તારા પરિવારમાંથી કોઈની સાથે થયો હોત તો? હા, એના હાથ પગ તૂટ્યા હોત અને પોલીસે ગુનેગારને પકડવામાં મોડું કર્યું હોત તો તમે લોકો વાંક કોનો કાઢતા? પોલીસનો જ ને? અરે આપણે લોકો ફક્ત આપણો જ વિચાર કરીએ છીએ. જો નિધિ, કેસર ફક્ત મારી પત્ની નથી, એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ છે. એટલે મારા સ્વાર્થ ખાતર કેસર કોઈ ગુનેગાર પણ એક્શન ના લે ને એને ભ્રષ્ટાચાર કહેવાય. અને હું જ્યારે એસીપી હતો ત્યારે હું ક્યારે ફરજ નથી ચૂક્યો, તો કેસર શું કામ ચૂકે? જો ભાઈ તમે ગુસ્સે ના થાવ. અરે ગુસ્સે નથી થઈ રહ્યો હું, મને અકારણ થઈ રહી કે આપણા દેશના અમુક લોકોની માનસિકતા જ આવી કે જ્યારે આવું કંઈ પણ થાય ને ત્યારે સીધું એવું જ કહે છે કે સામાન્ય એક્સિડન્ટ તો થયો છે, મરી થોડી ગયો છે, 19-20 તો ચાલે. અરે પણ કોઈ ખોટું હોય તો શું કરવા ચલાવી લેવાનું? હા, અરે ઉલટાનો મને કેસર પર ગર્વ થઈ રહ્યો છે કે એને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એની ડ્યુટી બજાવ. અને જો બધા જ કરપ્ટ થઈ જઈશું તો દેશ આગળ કેવી રીતે વધશે યાર? માફ કરજો ભાઈ, તમારી વાત સાચી છે, પણ હવે આપણે વધારે સાવચેત થઈ જવું પડશે. કારણ કે પ્રતાપસિંહ હવે તમારા પર દુશ્મની કાઢશે અને બધા ખેડૂતોને તમારા વિરુદ્ધ ભડકાવશે. જાણું છું, પણ આપણે એનાથી ડરવાની જરૂર નથી. આપણે આપણી સાચી વાત લોકો સુધી પહોંચાડીશું. જે લોકો આપણી સાથે છે એમને પણ, અને જે લોકો નથી એમને પણ સમજાવવાના છે. હા ભાઈ, અને આપણે જે સભાઓ ભરવાના છીએ ને એમાં પણ આ મુદ્દો વ્યવસ્થિત રીતે મૂકીશું અને લોકો સુધી પહોંચાડીશું. અને નીતિન, હવે એમ વિચારીને આગળ વધીએ કે પ્રતાપસિંહ નામનું ચેપ્ટર ક્યારેય આપણી લાઈફમાં આવ્યું જ નહોતું. હા ભાઈ. મેડમ, આ ગજેન્દ્રસિંહના વકીલ અશ્વિનભાઈ છે. પ્લીઝ સિટ ડાઉન. મેડમ બેસવાનો સમય નથી. હાલો મારા ક્લાયન્ટ ગજેન્દ્રસિંહના બિલ પેપર્સ. ગજેન્દ્રસિંહને બોલાવો. પોપટભાઈ, ગજેન્દ્રસિંહ, તમે અહીં આવો. તમારા જામીન થઈ ગયા છે, પણ તમે જાસપુર છોડીને ક્યાંય નહીં જઈ શકો અને તમારે રોજ પોલીસ સ્ટેશન સહી કરવાવું પડશે. મેડમ આપણે આ વિશે પછી વાત કરીએ. ઓકે, યુ મે ગો નાઉ. ચાલો જઈએ. ઓય કેસર, તારા લીધે મારા જીવનના 2 કલાક અને 14 મિનિટ વેડફાઈ ગયા. હા તો આનો હિસાબ થશે. તું કહીશ ત્યાં અને ત્યારે આવી જઈશ. કરી લેજે હિસાબ. ઓકે? યાદ રાખજે, તારો પનારો ગજેન્દ્રસિંહ સાથે પડ્યો છે. વાહ, હજુ ખાલી બેલ મળ્યા છે, કેસ ક્લોઝ નથી થયો. એટલે શાંતિથી ઘરે જા, ભગવાનની સામે હાથ જોડ અને માફી માંગ કે મારાથી જે કાંઈ થયું એ ખોટું થયું. અને હા, પ્રતાપ અંકલને મારા જય સોમનાથ કહેજે. ચાલો નીકળો. અને અશ્વિનભાઈ, જરા સંભાળીને લઈ જજો અને આને ગાડી ચલાવવા ના આપતા હો. શું છે કે નહીં તો ફરી કોઈને અથડાશે. અને જો આ વખતે આવું થયું ને તો આને મારતા મારતા અહીંયા લઈને આવીશ. હે કેસર, હા તો આને જોતું મને, જો તારા કેવા હાલ કરું છું. હે ચૂપ, ચાલ નીકળ. તું પણ બહુ હવા માવડે છે. તને પણ બતાવું છું, તું હજી મને ઓળખતી નથી કે હું કોણ છું. ઓળખી ગઈ. તું પ્રતાપસિંહનો દીકરો છે અને આનાથી વિશેષ કાંઈ જ નહીં.